હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. જો આપણે અત્યારે નાસ્તો કરવાનો બાકી છે, તો ચાલો ફટાફટ પહેલાં નાસ્તો કરી પાછા મળવી થોડી વારમાં. અને અત્યારે જોવો ને તો અહીંયા જો વાતાવરણ છે ને, અત્યારે વરસાદ આવીને એવું થયું સમજો. દેવાંશભાઈ ક્યાં છે? ઘરમાં આવી ગયા જો. તો ચાલો આપણે થોડું કામ છે, કામ કરવા મળીને પછી બેસીને બેસી જવાનું, કારણ કે આ ખેહી લેવાનું છે. કાલે ફાર્મમાં જવાનું છે ને, એટલે ઠેલીવાળા કહે છે કેમ બનાવી નથી હજી. ચાલો ફટાફટ પહેલાં કામે લાગી જઈએ. સવારમાં છે ને રોટલી બની છે, તો બધા જો નાસ્તો કરવા બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. લે તને આવડી ગયું? કળી તો એને છે ને અંતરમાં વાલીઓ, અને કેરી પણ કાપી નાખી છે. હું તો ચા ને રોટલી ખાઈ લઉં. અને દેવાંશભાઈ સવારમાં હું લીધું છે નહીં, તમે જોવો. હું ખાશો દેવાંશ? આ તળવાની ભૂંગળી આમ જો શરૂ કરી છે ને. તળવી નહીં ને તેલ બગડે. જય શ્રી કૃષ્ણ. હાલો બધા જમવા. સવારનું શિરામણ કરવા. પેલા દેશમાં શિરામણ, હાલો શિરાવાળા કહેતા. તો કાલે તો જો ફાર્મમાં જવાનું છે, એટલે આજ છે ને કોથળીમાં હોત બોલાવી દેવાની છે. ઊભું નથી થવાનું આજ તો. દેવાંશ આજ કાંઈ હેરાન કરતો નહીં. મારે સામું જો, આજ હેરાન નહીં કરતો હો. મીંગુમાં શેર પાર્લર વહી જાય છે હો કે નહીં? કે નહીં. તો હજી જો નાવા બેઠા છે, ટિફિન તૈયાર કરવાનું છે. તો ચાલો ફટાફટ આપણે કામ કરી નાખીને પાછા મળે થોડી વારમાં. સવારનું હાસીને કામ કરીને આપણે ફ્રી થઈ ગયા છે, અને અત્યારે બેસી ગઈ છું મશીને. તો એટલી મેં ઠેલી બનાવી નાખી છે. તો હવે છે ને દેવાંશને સુવડાવવાનું છે, ને બપોરનું કામ પણ પતી ગયું છે ઘણું ખરું મોસ્ટ ઓફલી. અને ભાઈએ જમી લીધું છે ને બહાર સૂઈ ગયા છે. દેવાંશભાઈને પણ સુવડાવો છે, તો ચાલો ફટાફટ સુવડાવી દો પહેલાં, પછી પાછી મશીને બેસી જાવ. ચાલો તો વાગી ગયા છે 4:30 ને હવે જવાનું છે. અમારે ટ્રીટમેન્ટ થોડીક બાકી છે ને અધૂરી, તો ટ્રીટમેન્ટ કરવા માટે જવાનું છે. તો ચાલો ફટાફટ જાવીને દેવાંશભાઈને પણ હારે લેતા જવાના છે. તો ચાલો ફટાફટ જઈએ, એવી ત્યાં જઈને પાછા મળીએ. મસ્ત વાતાવરણ છે જો. આપણે પુલ ઉતરી ગયા અને પવન એટલો વાય છે ને એની વાત જવા દો. ટ્રાફિક તો જોવા, હો બહુ ટ્રાફિક હો. હે સુરતમાં કોઈ ઘરે જ નથી રહેવું. ની બહાર આવીશું, અહીંયા ઊભીશું. હવે પિંકુ ગઈ છે અંદર વસ્તુ લેવા, તો માટે જો આપણે અહીં ઊભા રહેવા છીએ, કારણ કે ટ્રાફિક બહુ છે. તો ગાડી ઉપર ચડી બેસી ગઈ, નગર ટ્રેન આવે ને તો ભરી જાય. જો અત્યારે મોટા વાળા સાથે આવી ગયા ને વાગી ગયા, તો છે ને બહુ કામ હતું. પતાવતા આવ્યા. જો ટ્રીટમેન્ટ પતી ગઈ ને પછી અમે ગયા પપ્પાના ઘરે થોડુંક કામ હતું, બધી વસ્તુ લેવાની હતી, તો ત્યાંથી લઈને આવ્યા. શામધામમાં જીલ્લીનું એ કાચની જીલ્લી આવે ને ઢાંકણ લેવાના હતા, તો ત્યાં ખોટી થઈ ગયા ને તો પછી વિટીનગર ઠેઠ આવી ગયા ને તો યાદ આવી ગયું કે હવે જવાનું છે કાચની જીલ્લી લેવા. તો આપણે ડીમાર્ટમાં જવાનું હતું. જો ડીમાર્ટમાં ગયા હતા, તો જો જીલ્લીને એવું લેવા જવાનું હતું ને વાગ્યા ને ઘરે પહોંચ્યા ને ત્યાં 7 વાગી ગયા. તો જો રસોઈ બનાવવા પિંકુ ઉપર ગઈ, નો ફોન આવી ગયો કે પીઝા ખાવા જવાનું છે, ચાલો રેડી થઈ જાવ. તો ઘઉંના પીઝા ખાવા માટે જવાનું હતું. તો ચાલો આપણે રેડી થવાનું છે. રસોઈ પણ બની ગઈ છે, બધાય જમી પણ લીધું છે, અને ફ્રી થઈ ગયા છે ઉપર બધાય. અને હવે છે ને જમવા જવાનું છે, તો મારે કપડાં પહેરવા છે. તો ચાલો હવે કપડાં ચેન્જ કરીને આપણે તૈયાર થઈ જઈએ ને પછી એની વાટે શું ક્યારની હજી આવ્યા નથી. 8:30 થઈ ગયા છે ને, તો ચાલો હવે જવું છે આપણે. જો અત્યારે તો હું ફ્રી થઈ ગઈ છું ને અજય પણ આવી ગયા છે. તો જો અજય આવી ગયા છે, આંખ્યું સોળવામાં થૂસા નહીં આવે. અજય મારે સામું જ જોવો. અરે મારા હું ચેન્જ આવ્યો મને સરી કેશો? બહુ મોંઘા વાળ કપાવ્યા છે જો. બહુ મોંઘા વાળ કપાવ્યા છે ને, એટલે આમ ઈશામ 2 વેગ ઉછી હાલે છે. 2 ની 4 વેગ ઉછી આલીશ. લે મારે શૂટ કર્યું મેં મોડલ માં ગઈ હતી. મોડલમાં એમ કેમ કર્યું? લાંબા ટૂંકા કેમ કાઈ પાસે? લાંબા ટૂંકા જોઈ ને પાછળનો ભાગ છે, અહીંયા આવે ને એવું છે. આમ કિરાસ ને સાઈડમાં ઠીક. હારા કપડા છે, બહુ મસ્ત. તમે કેશો નહીં શોર્ટ થઈ ગયા. એક નંબર ઈશા. અને અજય મને શું કીધું ખબર છે કે હું વાસણ ખુલ્લા જ રાખજે, બાંધતી નહીં, મને ગમે છે. હા તો વાળ ખુલ્લા હોય તો સારા લાગે, મસ્ત વાળ લાગે છે. હાલ લાગે છે ને?
હવે હાઇલાઇટ મારે કરવાની છે. અત્યારનું શૂટ થાય ને ત્યારે હું જઈશ પછી. આપણા વ્લોગમાં બન્યા રહેજો. આપણે જવાનું છે ઘઉંના પીઝા ખાવા ને હું પહેલી વાર જાઉં છું ને મિશ્રી આવી ગઈ છે તો માથે ઓલો મિશ્રી બધો. અમારા બ્લોગમાં છે ને ઓછું આવવું હોય. મિશ્રી બ્લોગમાં આવું ગમતું જ નથી. વ્લોગમાં ઓહોનું ગમે છે આમથી તેમ કે વિડીયો બનાવો રમવામાં ખુશી નથી આવતી. વેકેશન છે ને એટલે 10 દિવસનું છે. પછી ઈશે તારામાં એક કમી છે સાડી છે. આ જાડી સોય જાડી ઘટાડી નાખ તું 100 દિવસની ચેલેન્જ લઈ ઈશા એક કામ કર તમે બધા સજેશન દેજો 100 દિવસની ઈશા ચેલેન્જ લે 100 દિવસમાં ઈશા પતલું શરીર કરી નાખવાનું. હું જીમમાં શરીર ઘટે નહીં બટા જીમમાં જાવીને ત્યાં લગીને ઘટે ને પછી પાછું વધી જાય ઘરે જે વધ ઘટે ને એ બહાર ન ઘટે. ઈશા હકીકત 100 દિવસની ચેલેન્જ લે આ બધા અમુક ચેલેન્જ લઈ તું જોજે. સાડી છે એમ ને હા 100 દિવસની ચેલેન્જ લેવાની. બહુ જાડી લાગુ છું ને જાડી એવું એટલે નહીં જાડી ની ક્યાં કરો છો પેન્ટ જ એવું આવે. પેન્ટ નહીં નકાઈ તું જાડી જ લાઈક જાડી જ છો. હા તે કાઈ નહીં આપણે શરીર ઘટાડી નાખશું. હાલો શરીર ઘટાડવાનું છે હવે ઈશા શરીર ઘટાડવાનું કહે છે કેદી ઘટાડે જોઈ એમ. અરે આજથી નહીં આજ હું પીઝા ખાઈ લઉં. આજે ઘઉંના પીઝા જ ન નડે એમને પણ ખાઈ લઉં એમાં ચીઝ ને આવે. પછી સાંજે છે ને તારે ચીજ નહીં ખાવાનું 100 દિવસ. યાર ઈ બહુ એકદમ થાય. દગ કાંઈ ન થાય નહીં થાય નહીં. કાઈ નહીં તો મિશ્રીનું આપણે છે ને માથું ઓળ નાખીને પછી આપણે જવાનું છે કે તમે ક્યારે આવો છો તો મેં કીધું હમણાં ચાલો છોકરાને રેડી કરી નીકળવી અમે. તો એ કે તમને 8:30 નું કીધું તું 9 વાગવા આવ્યા તો તમે હજી આવ્યા નથી. પછી મેં એવું કીધું કે અજય છે ને હજી લેટ આવ્યા છે થોડાક એ આવશે ફ્રેશ થાય પછી અમે આવી છે તો કે વાંધો નહીં. ને કાલે ફાર્મમાં જવા માટે બહુ ઉત્સાહિત થઈશ ને આજ. એ હા એલા ઈ તો મને યાદ જ નથી આવતું. તને યાદ ક્યાંથી આવે મેં કપડા આવતા ને ત્યાર કરી નાખ્યા. તૈયાર કરી નાખ્યા કાલ છે. કે પહેરવાના ને નક્કી કરી નાખ્યું છે. ચાલો તો હવે આપણે નીકળીએ ને આપણા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જે કોઈ સબસ્ક્રાઇબ નથી કર્યું અમારી ચેનલ ફટાફટ પેલા સબસ્ક્રાઇબ કરો છો ને કોમેન્ટ તો બહુ ઓછી થાય છે. કોમેન્ટ ફટાફટ બધાય કોમેન્ટ કરજો એટલે અમને છે ને વિડિયો બનાવવાની ઓર મજા આવે. ખાવું છે ખાના શું ખાવું છે કેમાં ખાવા છે તો આપણે જામાં આ બધા એમ જો વેઇટિંગ બસ વેઇટિંગ બોલે બનશી વેઇટિંગ. આમાં આપણે જવાનું છે આમાં કઈ પીઝા મળે છે આપણે હું પહેલી વાર આવ્યો છું મને ખબર નથી. હું પહેલી વાર આપણે કેમ આવ્યા છીએ મેંદા વગરના પીઝા છે. આપણે કેમ ખાઈને કહું પછી કેમ આવ્યા ને હું ખાઈને કહું. તો ચાલો ત્યાં સુધી બના રહેજો તો આપણે અંદર જઈને આપણે હવે ખાઈ લઈએ પેલા ભૂખ લાગી છે ને જો વેઇટિંગ હતું ભમોડો એ બેન છે આને શું કહેવાય આને શું કહેવાય મરચું અજય આને ભમોડો ન કહેવાય આને મરચું કહેવાય શું કહેવાય આને મરચું કહેવાય ભમોડો કે ચાલો ખનક આ પીઝા ખાવાનો પ્રોગ્રામ ઈશાએ બે તો કર્યો છે મને વાત મળી છે. સંદીપે કીધું તારો હાથ હતો અહીંયા અવાજ બહુ આવે છે એટલે અહીંયા વિડીયો જાજો બનશે નહીં. તમને હું ઘઉંના પીઝા બતાવું કેવા કેવા પીઝા છે એ. આને તે હળહળિયું થઈ ગયું છે પીઝા ખાવાનું નહીં થાય છે. જોને મોઢું કેવું હળહળિયું થઈ ગયું હળકામ થઈ ગયું છે પણ પીઝા ખાવા છે. ઈશા તાર બેનને હળહળિયું થઈ ગયું પણ પીઝા નહીં મેં કે તાર બેનને હળહળિયું થઈ ગયું પણ પીઝા નહીં મેં કે ઘડીક નાક આમ કરે ઘડીક તાંગું કરે ને બેંગું કરે ને તાંગા બાંગું નાક કરે છે. શું ખાવું છે તારે હે પીઝા ખાવા છે કેવા ખાવાના છે કેટલા ખાવા છે પોકલેટ પીઝા ખાવા છે પોકલેટ પીઝા ખાવા છે અને અમારો સુંદર આવી ગયો છે. તમે બધા ઓળખતા જજો મારો સુંદરને. મારો સુંદર હમણાં કોમેડીમાં આવવાનો છે. સુંદર કોમેડી ચેનલ ચાલુ કરવી છે આવું છે ને આવીને પાછો હે તો વાંધો
નહીં. દેવાંશ જો ચિપ્સ લઈને બેસી ગયો છે આમ જો આખી ચિપ્સ ખાશે યસ કેવી લાગે ચિપ્સ લાગે જો મસ્ત લાગે મજા આવી ગઈ. હા ખારી છે દીકરા પિઝામાં આવી ગયા હતા ને પિઝા ખાવાની મજા જેવી આવી ગઈ ને આપણા પેલા જાડુનો એક્સપિરિયન્સ લેવી. જાડુ કેવું હતું? મસ્ત મસ્ત ને. ઘઉંના પીઝા આવે કે ખાધા નથી તે અત્યારે લગી મેં નથી ખાધા. તે ખાધા? તમને પીઝા કેવા લાગ્યા ભાઈ? પીઝા તો હારા જ લાગે ને હું એમ નહીં, એમ બીજા કરતા હારા બીજા કરતા હારા ને. તને સંદીપને વધારે ખબર હોય. સંદીપ પીઝા બહુ ખાય. આવ કોઈ દી ન હોય ન ખા? કોપર તારે ઘર વાળીને બીજું શું હોય? કેવા પીઝા હતા? પીઝા થારા એમ બહાર કરતા કેવા હતા? મસ્ત એક નંબર ને. ઘઉંના પીઝા એટલે ઘઉંના પીઝા. તો અહીં મેંદા ફ્રી પીઝા લખ્યું છે જોવો. છે આઈ એટલે હું ખબર પડતી પોસતું ન પડ્યામાં બાઈડમાં હે જાડુ બિચારા ગુજરાતી વાળા શું કરે ઇંગ્લિશ એને જેને આવડતું ન હોય એ શું કરે ઈ કયો હા ના જો આવું કરે મારા કાનાને બહુ ફેર પડે આ બધાને ગોલા ખાવાના ગોલા જેવા જ સવો આઈસ એટલે આઈસ્ક્રીમ વિશાલ આઈસ એટલે બરફ થાય હા શું તો હોય ને બરફ થાય બંસી નાની હોય ને એની ઘોડે આમ જો બબલ્સ કરે છે એ ફૂકા કરે લે એ કનક 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 માસી મોઢા પર છોટી જઈશ કનક પવન એમનો ના ના એટલે જ ગયું આ ઢાંકણું આગળ પોગવું પડે તો આપણે જો અત્યારે ગોલો ખાવાનો જ પણ મારે સોહણીઓ ખાવાનો જેને ડીશ ખાઈ હોય એ ખાય આપણે તો સોહણીઓ ગોળો ખાવાનો છે સળી વાળો અને આઈસ્ક્રીમ વાળો ગોલો ખાવાનો છે આઈસ ડીશ છે આ પિંકુ માસી છે ને નાના છોકરા હાટું લીધું જ પણ આ હક નથી લેતી હું ને મારી ખનું બે રમી છું ખનું રમાડું છું ખનું આનો કુક મારો આમ જો આમ જો બે ત્રણ તો આમાં કેવા ફૂગા થાય લેફડા પર પવન આવ્યો એમ કોકની પાછી અયો બંધ કરજો ગોલામાં જાય એલ્યો ડખો ધારાનો ગોલો તો મિક્સ આવી ગયો છે કેવો છે ધારા આમ જો આ બધા પીઝા ખાઈ ખાઈને ગોલા ખાવા આવી ગયા સંદીપ શર્માય બહુ લોગમાં સંદીપને હમણાં બહુ શરમ આવે હો અજય તમારે રહેવું છે અહીંયા પાર્ટનરમાં જો ઓર્ડર લે છે કેમેલા એમ છું પણ બહુ તાર ખાવાની એવું નથી હું આમ કરો કે ને જો આમ હાલે ભાઈ. એટલે હાથ રહી ગયું કાલા કરતા બહુ મસ્ત છે મારો અવાજ કેમ એમ થઈ ગયો અહીં જા આ ફેન ફતીડા વાળા હોય ને એના હાટુ ઉડી કા જાય છે હે આ બધા ફેન ફતીડા વાળા હોય ને એને જો આવો ગોલો મળે અમે બધાય સળી વાળો ખાધો પણ આ બે છે ને મિશ્રીએ તો અસલ ખાધો જો બ્લુબેરી ગમે ત્યાં ખાવા જાવ હોય ને આ મોંઘી પડે અમને કારણ કે સોહણીયો ગોળો સસ્તામાં પતે અને આ અમે બધા 3 વાળા અમદ્રી વાળા આ બધા 250 વાળા સાંભળો કોઈ તને મોઢું મારવા તો અહીંયા જ બેઠું હું કાંઈ એવી નથી જો સમસી દે અમારે આઈસ્ક્રીમ બોલો ખાવાનો હિસાબ એમ જો મને આઈસ્ક્રીમ ગોળો આઈસ ને આઈસ્ક્રીમ બનાવી દે હિસાબ ખાય છે દેખાય છે ઈશાબેન અજય તમારો ગોલો કેવો છે મને શાકવા મારા ગોળ દેશો કઈ ઘટે જ નહીં. નકરી ડૂટી ફૂટી નાખીને આવ્યા છે આમાં આવતી. અજય છે ને હાથે બનાવી એવા છે ગોલો ગોલાવાળા છે ને ત્યાં કામ કરવાની જરૂરત છે હમણાં ઓર્ડર લેતા હતા અને એનો ગોલો હાથે જ બનાવી નાખ્યો એવું કર્યું પપ્પાએ તો પપ્પાને અહીં આપણે છે ને અહીંયા મૂકી દેવાના છે કામ કરવા માટે અહીંયા વેઇટર બનાવી નાખવાના છે આપણે શું કેવું મિશ્રીનું કેવું એવું છે કે પપ્પાને વેઇટર બની જવાનું છે હા ઓય ઈશાના સરા બહુ આમ જો એને કઈ રખમાં હા રાખો છો ધ્યાન રાખે બસ આય નીચે હાથ રાખ બસ બંધ કરો. ઈશા હરક ઢઢુડ મારે ગોલો બનાવવાનો હતો ને તો મેં
હળી કેમ છે આ હળીને ભાંગવાની શીખે શીખે છે આમ જો પેલા લાડુ એમાં કેમ ચાલે બરફ તો નહીં એમાં ના ના હવે બરફ નથી નાખવો હા બસ 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 બંધ કરી દે ગ્લાસ પસાડો હવે હા હજી જોરથી ગોબો પડ દે જોરથી આમ છે ને હવે ગ્લાસ આમ કર આમ આપણે પાછા છે ને એકવાર રજવાડીમાં આવી ગયા અસે આ અકુ ડકુ થાય ને એવો થયો યા એને એમને સોલ ખાવાની મજા આવે કલર નથી નાખવો મજા કલર કે આવશે નાખવાનો છે ઈ નહીં રે પડી જાય થોડો ગંદા રાખી દબાવ ના ના હાથમાં લઈ લઈને પણ પાછો રિપીટ કરો આ છે ને કોઈ પણ ને છે ને ઓર્ડર આપવો હોય ને તો આપી દેજો મને બોલો બહુ સારો બનાવતા આવડે જોવો આવી ગયા ગોલા હાલો કોઈને ખાવા છે ગોલા તો ફટાફટ આવી જાવ ચાલો રજવાડી ગોલામાં ચાલો ચાલો આપણા રજવાડીમાં પાછા હજી બીજી વાર આવી ગયા મેં કીધું એન્ડના દિવસો હાલે છે ને એટલે જઈ આવી હવે એને પણ નથી બનાવવા દેવાના હવે મારે બનાવવાના જે પણ અગર ઓર્ડર લેવો છે હે ખાઈ લીધો બીજી વાર આપું બીજી વાર આપું તો તમારે આજે કાંઈ વાંધો નહીં આપણો ગોલો બનીને રેડી થઈ ગયો છે આમાં છે ને આપણે નો નાખે શરદી છોકરા થઈ જાય એટલે ઈશ્વર સાનું નામ કરે મેં ચાલો એ ગોળો બોળો બની ગયો છે હવે ઘરે જવાની તૈયારી આપણે જો અત્યારે મસ્ત મજાના ગોલા ખાઈને આવી ગયા ઘરે બહુ મજા આવી પેટ ફૂલ થઈ ગયું પીઝા ખાધા ને એની માથે આપણે ગોલો ખાઈ લીધો ને ફૂલ ઠંડુ પાણી પી લીધું એટલે ફૂલ થઈ ગયા તો છે ને અત્યારે જો હવે ઘરે પોગી ગયા છે ને વાગી ગયા છે 12 તો હવે સુઈ જવાય ને સુઈ જ જવું પડે ને કારણ કે 12 વાગી ગયા છે કાલે વહેલું જાગવાનું છે કારણ કે કાલે 4 વાગે ને ત્યાં ફામે જવાનું છે વહેલા જવાનું છે થોડુંક એટલે અજયને સવારમાં વહેલા ઓફિસે જ ઓલા ખાતે જવાનું છે એટલે વહેલા જગાડવા પડશે અને મારે આજ કાલે વહેલું પણ જાગવાનું છે કારણ કે કામ પતાવી નાખું મારે કોથળીનું ઘણું ખરું કામ નિપટાઈ નાખું ને પછી કાલે મારે પ્રોબ્લેમ નહીં 500 કોથળી બની જાય ને તો મારા વિડીયોમાં આગળ સુધી બના રહેજો કાલે ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધા દેવ બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય બાય